નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2 નો આપણે વિભાગ બી ની અંદર સોલ્યુશન કરી ચૂક્યા છે. તો આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 3 નું સોલ્યુશન કરશું. બરાબર? તો પેલો દાખલો તમને કીધું છે કે નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. બરાબર, પેલો તમને પ્રશ્ન શું કીધું છે? ભુજ 5 છે અને કોટી -3 છે. મિત્રો, તમને કદાચ ખબર હોય તો કોટી છે, કોટી બરાબર એ એક શ્યામને દર્શાવે છે, જ્યારે ભુજ છે, ભુજ એ વાય યામને દર્શાવે છે. બરાબર, તો આપણે અહીંયા છે કે પહેલે શું આવશે? તમને ખબર છે કે એક શ્યામ આવશે. એક શ્યામ એટલે શું છે? તમારે અહીંયા -3 છે અને વાય યામ એટલે શું આવશે? 5 આવશે. તો મિત્રો, તમને ખબર હશે કે માઇનસ પ્લસ એ કયા ચરણમાં આવશે? તો એ દ્વિતીય ચરણમાં આવશે. કયા ચરણમાં આવશે? દ્વિતીય ચરણમાં. બરાબર, હવે જો -5 અને -3 છે એટલે કોટી પણ તમને કેટલા કીધા છે? -5 કીધા છે. અને ભુજ પણ તમને કેટલા કીધા છે? -3 કીધા છે. માઇનસ માઇનસ એ કયા ચરણમાં આવશે? તો તે તૃતીય ચરણમાં આવશે. બરાબર, અહીંયા તમને કોટી શું કીધા છે? -5 કીધા છે, એટલે કે -5. ભુજ શું કીધા છે? 3 કીધા છે. બરાબર, એટલે કે માઇનસ પ્લસ એ કયા ચરણમાં આવશે? તો બીજા ચરણમાં આવે છે, એટલે કે તૃતીય ચરણમાં આવે છે. બરાબર, હવે તમને શું કીધું છે? ભુજ શું કીધું છે? 5 કીધું છે. કોટી તમને શું કીધું છે? 3 કીધું છે. તો આપણે એક શ્યામ બાય શ્યામ લખીએ તો કોટી શું છે? 3. ભુજ કેટલા કીધા છે? વાય. તો પ્લસ પ્લસ એ કયા ચરણમાં આવશે? તો પ્રથમ ચરણમાં. કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણમાં તે આવશે. બરાબર મિત્રો, હવે મિત્રો આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં તમને શું કીધું છે કે નીચેના બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર આવેલા છે તે આપણને જણાવવાનું છે. બરાબર મિત્રો, તો જો મિત્રો, અહીંયા એક શ્યામ પ્લસ છે, વાયામ શું કીધું છે? માઇનસ કીધું છે, એટલે પ્લસ માઇનસ એ કયા ચરણમાં આવશે? તો પ્લસ માઇનસ છે એ ચતુર્થ ચરણમાં આવે છે. બરાબર, ચતુર્થ ચરણમાં આવશે. કદાચ તમને વધુ ખ્યાલ ન હોય તો તમને દોરી સમજાવી દઉં. જો આ આપણું છે ને, આ એક્સ અક્ષિસ છે, આ વાય અક્ષિસ છે. આ એક્સ ડેશ કહેવાય, આ આપણું ઉગમ બિંદુ, અને આ કહેવાય વાય ડેશ. બરાબર, આની અંદર બધા કિંમત કેવા હશે? ધન હશે. કેવા હશે? ધન, એટલે કે પ્લસ પ્લસ બંનેમાં હશે. આ પ્રથમ ચરણ થઈ ગયું. શું થઈ ગયું? પ્રથમ ચરણ. અહીંયા શું હશે? આ બાજુ એક્સ ની કિંમત માઇનસ, એટલે માઇનસ વાય ની કિંમત કેવી હશે? પ્લસ હશે. આને શું કહેવાશે? દ્વિતીય ચરણ કહેવાશે. શું કહેવાશે? દ્વિતીય ચરણ. અહીંયા આપણે કિંમત કેવી હશે? બંનેમાં ઋણ હશે, તેને શું કહેવાશે? તૃતીય ચરણ. અહીંયા શું હશે? એક્સ ની કિંમત પ્લસ હશે, જે વાય ની કિંમત કેવી હશે? ઋણ હશે. તો આને શું કહેવાય? ચતુર્થ કહેવાય. શું કહેવાશે? ચતુર્થ ચરણ કહેવાશે. બરાબર, તો અહીંયા +1 કીધું છે, એટલે કયો ચરણ આવશે? ચતુર્થ ચરણ આવશે. શું આવશે? ચતુર્થ ચરણ. અહીં તમને કીધું છે 2 0. તો મિત્રો, 2 0 છે એટલે વાય અક્ષ તમને શું કીધું છે? શૂન્ય કીધું છે. વાય અક્ષ શૂન્ય છે, એટલા માટે આ કયા અક્ષ ઉપર આવશે? તો એક્સ અક્ષ ઉપર આવશે. કેમ એક્સ અક્ષ ઉપર આવે? કદાચ તમને પ્રશ્ન થાય તો તમને ખબર પડી જાય કે વાય છે, વાયમ ઉપર છે ને 0 છે. બરાબર, એટલે કે વાયમ 0 છે, એટલા માટે કયા અક્ષ ઉપર આવશે? એક્સ અક્ષ ઉપર આવશે. બરાબર, હવે જો 2 2 કીધું છે, તો એ બંનેના યામ કેવા છે? પ્લસમાં છે, એટલે કે પ્રથમ ચરણમાં આવશે. બરાબર મિત્રો, અહીંયા બંનેના કિંમત યામ કેવા છે? ઋણ છે, એટલે કે કયા ચરણમાં આવશે? તો તૃતીય ચરણમાં આવશે. બરાબર મિત્રો, તો મિત્રો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજાનો પેલો, બિંદુ 0 -11 કયા ચરણમાં આવેલું છે? બરાબર, અહીંયા જો તમને તો ખબર પડી કે આ કયા કિરણ ઉપર આવેલું છે. બરાબર, તો જો હું એને કહી કે આ ઓ વાય ડેશ કિરણ પર આવેલું છે. કેમ આવેલું છે? તો જો મિત્રો, આ આપણું છે ને, આપણે યામ અક્ષર દોરી નાખીએ. બરાબર, તો જો અહીંયા કિંમત શું આવશે? 0 હશે. હવે બરાબર, અહીંયા આપણે કિંમત 0 છે, એક્સ અક્ષ. હા, તો વાય ની કિંમત માઇનસ કઈ બાજુ હોય? આ અક્ષ ઉપર આવે. બરાબર, આ ઓ છે, અહીંયા શું હશે? વાય ડેશ હશે. એટલે કે ઓ વાય ડેશ કિરણ ઉપર શું છે? 0 અને -11 આવેલા હશે. હવે જો મિત્રો, તમને અહીંયા બીજા દાખલામાં તમને શું કીધું છે કે m < 0, એટલે કે m ની કિંમત છે એ 0 કરતા નાની છે.
0 કરતા નાની એનો અર્થ શું થાય કે m ની કિંમત છે એ કેવી હશે તો m ની કિંમત ઋણ હશે, બરાબર. અને n ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન એટલે શું થાય, n ની કિંમત છે 0 કરતા મોટી છે એટલે કિંમત કેવી આવશે, ધન હશે, બરાબર. તો માઇનસ પ્લસ એ કયા ચરણમાં આવશે તો એ દ્વિતીય ચરણમાં આવશે. કયા ચરણમાં આવશે, દ્વિતીય ચરણમાં તે આવશે, બરાબર મિત્રો. હા જો મિત્રો ચોથો દાખલો તમને કીધું છે કે એક શ્યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શોધો, બરાબર. તો મિત્રો સમક્ષિતિજ રેખા છે એને શું કહેવાશે, તો સમક્ષિતિજ છે એટલે કે આડી રેખા, તો એને આપણે શું કહીએ છીએ, એક્સ અક્ષ કહીએ. શું કહીએ છીએ, એક્સ અક્ષ. જે તમને અહીંયા આ રેખા તમને આપેલી છે કેવી આપેલી છે, સમક્ષિતિજ આપેલી છે. અને આ રેખા કઈ છે, શિરોલંબ રેખા છે. કઈ રેખા છે, શિરોલંબ રેખા છે, બરાબર. એટલે કે શિરોલંબ રેખા નું નામ શું હશે, એ રેખાનું નામ હશે વાય અક્ષ, બરાબર મિત્રો. હવે આપણે જોઈએ બીજો દાખલો કે એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવામાં આવે છે. આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, એના દ્વારા જે આ સમતલ બને છે સમતલને શું કહેવામાં આવે છે મિત્રો, તો સમતલને ચરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે, તો કે ચરણ કહેવાય, ચરણ, બરાબર મિત્રો. તો હવે મિત્રો આપણે દાખલા નંબર 5 પર જોઈ લઈએ. તો જો a બરાબર 5 કીધા છે, b બરાબર -5 કીધા છે, c બરાબર -3 કીધા છે, d બરાબર 3 કીધા છે. તો તમને કે આ a માઇનસ b છે અને c માઇનસ d છે કયા ચરણમાં આવેલું છે તમારે જોવાનું છે. તો a ની કિંમત કેટલી છે, 5 છે. આ માઇનસ નિશાની છે, b ની કિંમત કેટલી કીધી છે, -5 છે, બરાબર. અહીંયા c ની કિંમત કેટલી છે, તો -3 છે. આ માઇનસ નિશાની, d ની કિંમત કેટલી છે, તો 3 છે, બરાબર. હવે જો 5 ના 5 માઇનસ માઇનસ પ્લસ 5 આવશે, એ માઇનસ માઇનસ પ્લસ એટલે -6 આવશે, બરાબર. એ જો તો 5 ને 5 10, 10 અહીંયા -6, તો તમને કિંમત કેવી મળે છે, તો પ્લસ અને ઋણ કિંમત મળે છે. પ્લસ અને ઋણ કયા ચરણમાં કિંમત તમને મળશે, તો ચતુર્થ ચરણમાં મળશે. કયા ચરણમાં તમને કિંમત મળશે, તો કે ચતુર્થ ચરણની અંદર તમને પ્લસ અને માઇનસ કિંમત મળશે, બરાબર મિત્રો. ચાલો હવે આપણે દાખલા નંબર 6 જોઈ લઈએ. દાખલા નંબર 6 માં જો 2x-3 y વત્તા 3 તથા x+7 અને 2y-2 એ સમાન બિંદુઓ હોય તો x અને y ની કિંમત શોધો. તો મિત્રો તમને અહીંયા 2x-3 y+3 બરાબર x+7 અને 2y-2, બરાબર. આ તમને સમાન બિંદુઓ છે. સમાન બિંદુ એટલે કે એના એક્સ યામ કેવા હશે, સરખા હશે, વાયામ પણ કેવા હશે, સરખા હશે, બરાબર બરાબર બરાબર. તો કે સમાન બિંદુ એટલે કે એક્સ યામ આપણે સરખાવશું તો શું આવશે, 2x-3 બરાબર શું આવશે, x+7, બરાબર. આ સાઈડ આપણે y+3 બરાબર શું આવશે, 2y-2 છે. હવે છે આ x છે, આ સાઈડ હવે કેવા થઈ જશે, માઇનસ થઈ જશે. આ સાઈડ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે, બરાબર. એટલે શું મળશે, 2x - x 7+3. 2x માંથી ખાલી x છે તો કેટલા વધે, ખાલી x વધશે. 7 ને 3 10, x ની કિંમત આપણે શું મળે છે, 10 મળે છે. x એમ કેટલું મળ્યું, 10 મળ્યું છે, બરાબર. હવે જો આ y આ સાઈડ કેવા થઈ જશે, માઇનસ થઈ જશે. આ બે આ સાઈડ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે, બરાબર. એટલે 2y - y બરાબર શું આવશે, 3+2. 2y માંથી 1 y જાય તો શું વધે, ખાલી 1 વધે. 2 ને 3 5. તો y ની કિંમત આપણે y આમ શું મળે છે, 5 મળે છે, બરાબર. આપણે x આમ શું મળ્યું, 10 મળે છે, જ્યારે y આમ આપણે શું મળે છે, 5 મળે છે, જે આપણો જવાબ છે. આવી જો મિત્રો સાતમો દાખલો છે કે કિરણ OY' અને કિરણ OX થી સંક્ષિપ્ત પ્રદેશને કયું ચરણ કહેવામાં આવે છે, બરાબર મિત્રો. તો જો મિત્રો ખાલી એક વખત આલેખ દોરો. તો જો આ તમારી પાસે છે ને બે એક સમક્ષિતિજ ને એક શિરોલંબ રેખા છે. આ x છે, આ x ડેશ છે, y છે, y ડેશ છે, અને આ તમારું ઉગમ બિંદુ O છે, બરાબર. તમને શું કીધું છે, OY ડેશ. આ OY ડેશ ભાગ થયો, આટલો ભાગ કયો કઈ થઈ ગયો, OY ડેશ થઈ ગયો. અને આ OX છે, OX એ કયા ભાગને સીમિત પ્રદેશને, આ ભાગ છે, આ ભાગ એને શું કહેવામાં આવે છે, તો આ ભાગને ચતુર્થ ચરણ કહેવામાં આવે. શું કહેવામાં આવશે, ચતુર્થ ચરણ. કયો ભાગ છે,
તો કે ચતુર્થ ચરણ ભાગ છે, બરાબર. એટલે કે ચતુર્થ ચરણ છે, જે પ્રદેશ છે ચતુર્થ ચરણ છે. બીજો દાખલો કીધું છે, 8 8 અને -8 8 ની જોડતી રેખા કયા અક્ષને સમાંતર છે? તો જો મિત્રો, અહીંયા શું આવેલું છે? આપણે +8 આવેલું છે, બરાબર. અહીંયા તમારું શું આવેલું છે? +8 આવેલું હશે. અહીંયા તમારું -8 આવેલું હશે. અહીંયા તમારું -8 આવેલું હોય છે. તમને શું કીધું છે? 8 8 એટલે કે આ બિંદુ અહીંયા આવશે 8 8. બીજું તમને શું કીધું છે? -8 8 એટલે કે -8 તમારે આ બિંદુ આવેલું હશે. તો અહીંયા પોઈન્ટ હશે. તો આ બિંદુને કદાચ જોઈન્ટ કરીએ, બરાબર, તો કયા અક્ષને સમાંતર છે? તો આ આખે આખા એક્સ અક્ષને સમાંતર છે. કઈ અક્ષને સમાંતર છે? તો કે એક્સ અક્ષને સમાંતર છે. સમાંતર એટલે કે સામે. બરાબર મિત્રો. હવે મિત્રો આપણે આ દાખલા નંબર 8 જોઈ લઈએ. યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણમાપ કેટલું હોય છે? બરાબર મિત્રો. તો આપણે ખબર છે કે આ યામ સમતલ છે, બરાબર. તો અહીંયા જે એટલે ખૂણો બને છે, ખૂણો કેટલા અંશનો હશે? તો 90 અંશનો હશે. કેટલા અંશનો હશે? તો 90 અંશનો. એટલે કે 90 અંશનો ખૂણો બનાવશે, એટલે કાટખૂણો બનાવશે, બરાબર. હવે અહીંયા બીજું તમને કીધું છે કે જો બિંદુ A0 કિરણ OX ડેશ પર આવેલું હોય, બરાબર, આવેલું હોય, તો એ ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા છે? જો મિત્રો, તમને આપણે અહીંયા એક વખત ડ્રો કરી નાખીએ યામાક્ષો, બરાબર. આ તમારું 0, આ એક્સ ડેશ કીધું છે, વાય અને વાય ડેશ કીધું છે. તમને શું કીધું છે કે કિરણ છે, જો બિંદુ છે એ ઓ એક્સ ડેશ આ બાજુ કિંમત આવેલી છે. એ વાય આમ તો 0 છે, એટલે કિરણ કયું ડેશ થશે? ઓ એક્સ ડેશ થશે, બરાબર. તો આના પર ગમે તે કિંમત હશે, કિંમત કેવી હશે? ઋણ હશે. તો એ ની કિંમત કેવી હશે? તો એ ની કિંમત કેવી હશે? તો ઋણ હશે. શું હશે? ઋણ હશે. બરાબર મિત્રો. તો મિત્રો, અહીંયા આપણે 8 દાખલા પૂરા થઈ જાય છે. તો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એને પણ આ દાખલા સમજાઈ શકે. તો હવે આપણે મળીએ આવતા લેક્ચરમાં. જય હિન્દ.